મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. પૂજા પાઠ કરી લીધા છે. આપણો ફેવરિટ શર્ટ પહેરી લીધો છે, એટલે મતલબમાં ફેવરિટ કલર આપણો છે વ્હાઈટ. તો આપણે કરશું નાસ્તો કરી લઈએ. ફોટા બોટા પાડવાના છે. એક્ટર તો નાસ્તામાં પણ આપણી ફેવરિટ પૂરી છે, મસાલા પૂરી. ફોટા પાડવા તો પહેલાં ફોટા પાડીએ. સારો લાગુ છું? કોમેન્ટમાં કહેજો પાછો કેવો લાગુ છું. અમારે એક્ટર છે. ગાડી આપણી છે, આમ તો ઘરની જ કહેવાય જીવે શું છે. તો ફોટા પાડી મળીએ. તો હાલો હવે આપણે ઓફિસ જઈએ. લ્યો એટલે એક્ટર સાહેબ આવજો. થેન્ક યુ ફોટા પાડવા માટે. ઓકે ચાલો હવે તો ઓફિસ માટે નીકળ્યા. મસ્ત મજાનું ખાઈ લીધું છે, ટિફિન ભરાઈ ગયું. ત્યારે તો આપણે સવારે થઈ જશે. તો જઈએ ઓફિસે. ત્યાં ઓફિસે અમારા ફોન અલાઉડ નથી અંદર યુઝ કરવાનો. યુઝ કરીએ પણ કામથી એમ. અંદર તો કંઈ બ્લોગ ન ઉતારીએ કે એટલે નાના નાના બ્લોગ આવે છે 5-7 મિનિટના. અને આ શનિ રવિ તો પપ્પાની લોકો આવે છે અમદાવાદ. એમના ભાઈબંધના ઘરે વાસ્તુ છે એટલા માટે આવે છે. તો 2 દિવસ એમની હારે રહેશું. તો આવું મસ્ત મજાનું મોર્નિંગ છે. અત્યારે કેવું મસ્ત મજાનું ઠંડો વાતાવરણ હોય. અને આનું વાત પાછા રિટર્ન રાતે જાય ત્યારે એટલી ગરમી થાય વાત પૂછો મળે. બહુ ગરમી થાય છે. અત્યારે યુદ્ધ ને બધું ચાલુ છે. ગેસના બાટલામાં ક્રાઇસિસ આવી ગયા છે. એટલે મતલબમાં ભાવ વધારો, જમાખોરી જે કહીએ. કારણ કે આપણે જ્યાંથી એલપીજી ઓઇલ ગેસની બધું ક્રૂડ ઓઇલ ને બધું જે આયાત કરીએ છીએ એની ઉપર જ હમલા કરી દીધા છે જહાજો ઉપર, શિપ ઉપર. એટલે ઇન્ડિયા માટે પણ હવે થોડું રહેશે, કારણ કે આપણી ડિપેન્ડન્સી બીજા ઉપર છે. પેટ્રોલ, ક્રૂડ ઓઇલ ને એ બધામાં વધારે % આપણે બહારથી જ બધું મંગાવીએ છીએ, આયાત કરીએ છીએ. તો હવે એ થોડુંક ગેસની બાટલામાં ને બધે લાઈનું જ છે અત્યારે. તો આપણી બસ તો જતી રહી છે વહેલા. હજુ આપણે રેપિડો કરીને જવું પડશે. રેપિડોના 28 રૂપિયા છે. બુક તો થઈ ગયો છે, બસ આવે છે 5 મિનિટ. તો આજે આપણે જઈશું બાઇકથી જવાનું છે. આ છે સીજી રોડ, જ્યાં આપણી ઓફિસ છે. તો આપણે જઈએ છીએ ઓફિસ બાજુ. મળીએ હવે સાંજે. ઓફિસથી બહાર નીકળી ગયા છીએ. 6 વાગી ગયા. ઓફિસની બહાર. કાલ તો છે શનિવાર. કાલે મસ્ત 11 વાગે આવવાનું, 3 વાગે જતું રહેવાનું. કાલે પપ્પાની લોકો આવે છે એટલે કાલે 2 દિવસ તો એની સાથે રહેવાનું છે. 3 દિવસે છે રવિવાર. રવિવારે તો રખડવાનું, રીડિંગ એ કરતું જવાનું હારે. તો આપણે જશું એએમટીએસ બસમાં. આજે એએમટીએસ બસ સળગી છે અમારે ત્યાં પાલડીની બાજુમાં જ. શોર્ટ સર્કિટ થઈ ગયો તો સળગી ગઈ છે. તો આવું. તો હવે ભાત વઘારવાના છે. ભાત વઘારાય છે. આપણે હા ભાઈ, આપણે શું નામ છે, પાર્થભાઈના નાના ભાઈ, એનું નામ ભૂલાઈ ગયું છે થોડુંક. બલી એનું નિક નામ છે બલી. જો યાને આ તો ધ્રુવભાઈ છે, એમને બ્લોગમાં લેવા ના પડી કે મને નજર લાગી જાય. વાંધો નહીં. એટલે એ હવે આવ્યા છે. હેલા ભાઈ સેલ્ફી છે. તો એ લેની વઘારની ક્યાં આટા મારે છે? અહીંયા હે બધું. ચમચી અહીંયા છે. હાલે ચમચી નથી, હાથેથી નાખ દે નહીં. એટલે ચટણી હાથે. તો ભાત વઘારાય છે. ધીમે ધીમે વઘારાય છે भात. हाँ डेली अपलोड होता है यार. अरे अभी फॉलोअर अभी बढ़ा देता हूँ ना, सब्सक्राइब अभी करवा देता हूँ. सब्सक्राइब વધારો, लाइक करो, शेयर करो. हाँ वो प्रशांत नाम है. ये आपने बताया इसका नाम प्रशांत है. એટલે થઈ રહે ને, જોઈ જાય. એમાં કાંઈ નથી, એમાં ફોઇલમાં तो जो मस्ती ना भात वगैरह है. હવે इसमें क्या आएगा? इसमें आएगा पहले चटनी, बाद में क्या आएगा? हल्दी, बाद में क्या आएगा? बाद में तो कुछ नहीं आएगा. नमक. हाँ नमक. नमक कहाँ गया बे? अरे नमक कहाँ है बे तू? हाँ नमक. ये नमक है कि पाउडर है? ये नमक है. नमक है ना.
बटेगा हाँ आएगा जल्दी आएगा सब आएगा એટલે બોલી જ નાખ થોડુંક મરચું નાખ તો જો વઘારાય છે મસ્તીમાં હલાવીને વઘારે છે ए भाई महाराज रोटी यार वो होनी चाहिए हाँ खाने में मजा आना चाहिए यार कड़ी हो जाती है बाद में मजा ही नहीं आता है रोटी टूटती नहीं है यार वो आटा टाइट बांध देता है अरे आटा उसको बोलना आटा ढीला बांधो भाई मैगी मसालो है वाह 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 जो मैगी मसालो है हमने नाखी दीधो તમારો ખૂબ ખૂબ આભાર મને લાગે ભાત કટશે તો મસ્ત મજાના ભાત રેડી થાય છે રાજમા છે એટલે આપણને કે રાજમા ભાવતા છે नहीं डोसा कब आएगा महाराज डोसा कब आएगा अरे है मेनू में लेकिन हमारा ऐसा मेनू नहीं होता कि आज ही ये आएगा कभी भी आ जाता है उसका मूड जैसे डोसे का मूड कल हो गया तो कल आ जाएगा अभी तक आया नहीं है इस वीक में बाकी है डोसा चटनी नाखती हाँ नाक चटणी नाक तीखું कर એટલે લીંબુ બીંબુ નથી પડ્યું નહીં કઈ નહીં ડુંગળી નથી હવે ડુંગળી તો પાછો વઘારીને માથે નાખ દઉં હા તો હવે આપણે ભાત ખાઈ લઈએ છીએ ભાત એટલે અડધા હેઠળ જો ત્યાં થઈ ગયા છે ભાત તો હવે જમીને મળીએ બધાને જમી લીધું છે ભાત વગેરે હતા રાજમા હતા રોટલી હતી રોટલી ઉપર આપણે ઘી ચોપડીને આપણે શું કહેવાય ખાંડ લગાડીને ખાઈ લીધું છે તો હવે રીડિંગ કરવા બેસી જઈએ છીએ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બધાને મારા રામ રામ શુભરાત્રી